સરસ ગામ તમારું, સરસ ભગવાન રૂપાળા પ્રત્યક્ષ આવીને બિરાજમાન ફરી એકવાર થયા છે. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ હમણાં વાત કરી કે મેં કંઈક આપ્યું છે ને આપ્યું છે, પણ તમને ભગવાને આપ્યા છે, ભગવાને પ્રસાદીનું ગામ આપ્યું છે. એટલે ભાગ્યશાળી તો કૃષ્ણ સ્વરૂપ સ્વામી હું છું કે અહીંયા આવીને દર્શન કરવાનો જોગ મળ્યો છે. આ વાસ્તવિકતા છે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મહદભાગ્યશાળી છીએ. ભગવાનની કરુણા છે, માવતરના કેટલા આપણા ઉપર આશીર્વાદ છે કે આપણને દંતકથા નથી મળી, આપણને ઇતિહાસ મળ્યો છે. આ વાસ્તવિકતા છે. પ્રસાદીની જગ્યાઓ છે, પ્રસાદીની વસ્તુઓ છે. મહારાજ પ્રત્યક્ષ આજે આ સંપ્રદાયમાં રહી આપણું કલ્યાણ કરી રહ્યા છે. એટલે એનો ખૂબ મહિમા છે ને આપણે જેટલો મહિમા સમજીએ એટલો ઓછો છે. આજે સરસ કાર્ય થયું. જો આ સંતો અહીંયા બધા વડીલથી લઈ અને પાછળ પ્રેરણા આપી અને ભુજ મંદિર અમારા મન સ્વામીને કોઠારમાં જાજી ભગત મન સ્વામીને આ બધા વડીલ સંતોએ શ્રી સ્વામીએ અને બધા એક વસ્તુ મને ખૂબ ગમી આજે અને કાયમ ગમતી જ રહે છે કે નવા શું આપણે જવાનિયા સંતો જ્યારે ગામની અંદર ગામના વિકાસની અંદર સત્સંગની અર્થે નવા નિર્માણો થાય અથવા જીર્ણોદ્ધાર થાય અથવા સત્સંગનો જીર્ણોદ્ધાર થાય, એમાં જે ધગશથી કામ કરી રહ્યા છે ને એ સંતો આપણા પાસે છે. આ વાસ્તવિકતા છે. એ જોજો, એ ગુણબુદ્ધિ રહીને રાખીને તમે જોજો. નથી મળતું. નહીં તો દુનિયામાં જો અને ગાંજા પી પીને પડી ગયા હોય છે બધા. રામજીભાઈ તમે હસો છો પણ સાચી વાત છે કે નહીં? આ બધા આગળ નથી કેવું. હમણાં ઘણા ભેગા થયા હતા ક્યાંક, કોઈ ઠેકાણા જ નહીં. આપણે જુદા તરી આવીએ. આપણે એમ થાય કે આપણે ક્યાં ગયા છીએ. અમદાવાદના મહંત ગયા હતા ક્યાંક, આપણા ભુજના સંતોએ હતા. પણ મહારાજે જો આ વેશભૂષા સંતોને ગુફામાં ન રાખ્યા, વનમાં ન રાખ્યા. મહારાજે ગામમાં લાયા અને ગામમાં વન બનીને રાખો એ બરોબર છે, પણ અનેક જીવનું કલ્યાણ થાય, સત્સંગ થાય એના માટે થઈને તમે જુઓ ને તો સ્વામિનારાયણનો સાધુ હોય પણ જે દેવનો હોય એવો, બીજા ઘણા હોય છે, પણ જે દેવનો હોય એની રોનક, એની પ્રતિભા, એનું તેજ એ નાનો હોય, ધોળો હોય, કાળો હોય, પીળો હોય, વાદળી હોય. એટલે એવું સટાયરમાં નથી કહેતો, પણ એમાં ભગવાનનું તેજ એ ઉતરી આવે છે અને પ્રતિભા ઉતરી આવે છે. કારણ કે એ પોતાના માટે કામ નહીં, ભગવાનને અર્થે કામ કરે છે. અને એ સેમ વસ્તુ જે ભગવાનને અર્થે તમે કામ કરી રહ્યા છો ને એટલે તમે સુખી થાઓ છો અને તમારામાં પ્રતિભા વધતી જાય છે. ભગવાનને અર્થે આજે આ ગામની અંદર આટલા બધા હરિભક્તો તમે બધા સેવા કરી. અમારો મેપાણી કે બાજુમાં રવજી લખાઈને બેઠો છે કે આ બધા તમે બધા યજમાનો ને અમારા મેઘજીભાઈ. તો હું અહીંયા મેં કૃષ્ણ સ્વામીને વાત કરી. મેં ઓછવી આવતા હતા ને બધા મંડળીવાળા, એટલે પછી ઊભો રહ્યો. પરંપરા જાળવી રાખે, સિદ્ધાંત જાળવી રાખે ને એના માટે મને બહુ માન છે. તમે આ ફાળિયા પહેરીને બેઠા છો ને, આ વાગડની વેશભૂષા પહેરીને જે બેઠા હોય ને આમ અંદરથી ટાઢક મને વળે છે. આ વાસ્તવિકતા છે. પરંપરા જાળવી રાખો ને, કારણ કે નથી મળતું આ બધી વસ્તુઓ.
હું તમને હમણાં જ એક વાત કરું. અમે ક્યાં આપણે મુંબઈ જતા હતા. હું ધોત્યું ને જબો પહેરીને એરપોર્ટ ઉપરથી નીકળ્યો સિક્યોરિટીમાં. સીધું કોઈક સામે આપણે અમદાવાદ એરપોર્ટમાંથી જે અરાઇવલ્સ હોય ને નીચે પાછા આવતા હોય બહારથી કે ગમે ત્યાં, એને મારે સામું જોયા કરતો હતો. તો મને એમ કે કોઈ ઓળખીતો હશે, કેમ કે ગામ આખું તો લગભગ 80% ઓળખીતું ભટકાય જ છે. એટલે મેં ઓળખીતો હશે. મેં કહ્યું સામું જોઈ રહ્યો છે. તો મેં આમ જોયું ઘડી, તો મને આમથી આમ કરીને બાલકૃષ્ણને આમ કર્યું. એટલે એમ કે કપડાં બહુ સારા પહેર્યા. પછી સિક્યુરિટી વાળો કહે કે આ દુનિયામાં આજના સમયમાં આ છાતી કાઢીને આપણી વેશભૂષા પહેરનાર વ્યક્તિ જોઈને અમારું અંતર ઠરે છે. આપણે ભૂલી ગયા છે એ નથી ભૂલવાનું. ક્યારેક ક્યારેક પહેરી લેવા, ભલે કોકના પાસે શીખીને પહેરી લેવા. મજા આવે, મજા આવે. તમે ખેલો રાખો, મજા આવે. ક્યારેક ક્યારેક આમ કુળજીભાઈ તમે વિસર્જન મંદિરમાં ફર્સ્ટ ક્લાસ ધોતિયું પહેરીને ફરો, રામજી બાપા ફરે નારાયણપરમાં કે ભુજમાં, એની મજા કેવી છે. ઉનાળામાં ઉનાળો જ ના લાગે, બોલો. આ ધોતી આમ કોઈ ઉનાળો જ નથી. આ તો જો એ જ છે, લાગણી છે એટલે કહેવાય. પણ અમે યાદ એટલે કર્યું કે આજે તમે બધા સેવા કરી, અને ખાસ કરી આ કાંતિને આ બધા સેવા કરે. મને એ વસ્તુનું ગર્વ છે. એમ નહીં કે પૈસાના લીધે થઈને કોઈની વાત કરું છું, પણ એ જ્યાં સેવા કરે છે દેવનું હોય ત્યાં સેવા કરે છે. તમે બધા દેવનું જ્યાં હોય ત્યાં સેવા કરો છો. અને એટલું આપણે ખાસ ખટકો રાખો. મારી એટલી વિનંતી છે ખાલી, જ્યાં દેવનું હોય, ભગવાનનું હોય ને, જે ટ્રસ્ટ દેવને લગતું હોય, જોડાયેલું હોય, ત્યાં રૂપિયા દેજો. બાકી એમને ફેંકી ન દેશો. એના કરતાં તમે ઘરવાળાને આપજો, હાડીઓ હારી લાવજો, હોનાના દાગીના લાવજો, છોકરાને આવજો, જાડી ગાડી લાવજો, જાડું હોનું પહેરજો, ને જે કરવું એ કરજો. આ વાસ્તવિકતા કહું છું. દેવને અર્થે થશે તો બરોબર છે. તો એમાં તમને ખાલી બે ભગવાનની વાત સાંભળવા મળશે, બાકી બીજી બધું વ્યર્થ જાય છે. પણ આજે આપણા ગામની અંદર જો આ સંતોએ ખૂબ મહેનત કરી, તમે લોકોએ ખૂબ યોગદાન આપ્યું છે. આજે દેશથી વિદેશથી, ગામડાઓથી, આજુબાજુના વાગડ વિસ્તારના હરિભક્તો ઘણા આવ્યા છે. હમણાં મુંબઈ ગયો તો તમારા વાગડ બધા હરિભક્તો ઘણા બધા મળ્યા. અને એ પણ આનંદ થયો કે આજે આપણા ભુજ મંદિરથી બીજા એરિયામાં કેટલા બધા નાના નાના મંદિરો કરીને આપણા વિસ્તારના હરિભક્તોને સચવાઈને રાખે, આપણા દીકરા દીકરીઓને. એના માટે ખૂબ પ્રયત્નશીલ આ સંતો છે. મહંત સ્વામી ખાસ ખટકો રાખે છે. અને મહંત સ્વામી બધી જગ્યાએ મારા ભેગા આવ્યા હતા. એટલે આજે ખટકો રાખી અને આ કોણ કરે મને કહો તો? આપણા દીકરા દીકરીઓ મુંબઈ ગયા કે ફલાણે ગયા, આપણે ફોન કરીને પૂછી લઈએ. આપણે કોઈ જવામાં બહુ રસ લાગે નહીં. આપણને કોઈ કહે કે અહીંયા જવું છે, પછી જશું. પણ સતત વિતરણ કરી અને પોષણ આજે મા બાપ આપે એવી રીતે આ મંદિરો આપી રહ્યા છે. જ્યાં જ્યાં મંદિરો થાય છે ને, જ્યાં દેવના મંદિર થાય છે, એ ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય કે આપણા કેન્યાનું હોય કે યુરોપના હોય કે અમેરિકા કે લંડન કે જ્યાં હોય દુનિયામાં, કે આપણું વાગડ હોય કે નાનામાં નાનું કામ, પણ એ પોષણ મંદિર આપી રહ્યા છે. એના પાછળનું કારણ હોય તો આપણો આ પરિવાર છે. આપણા બધા ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ, સંતો, સાંખ્યોગી બહેનો છે. અને એમાં જ યોગદાન આપ્યું છે. અનેક અનેક ધન્યવાદ છે. તો આ બધા બે ચાલીને આવે છે ને, પેઢી સુખી થશે. જો આના માટે છે બધું, એના માટે છે. મેઘજીભાઈ, આપણે બધા, તમે તો વડીલ છો, અમે 50 ઉપર વટી ગયા છીએ. કરવાનું આ બધા ટીણિયા મીણિયા માટે છે. અને એ સંસ્કારી રહી શકે એનું વાતાવરણ આપવાનું છે, બસ. અને એ અથાગ પરિશ્રમ અને મહેનત આજે સંતોને હરિભક્તો કરી રહ્યા છે. મારી એટલી જ વિનંતી છે, આ નવપરા ગામના દરેક હરિભક્તો જો
હું ત્યાંથી ચાલીને અહીં કણે આવતો હતો, બાજુમાં મહાદેવજી આવ્યું, રામજી ભગવાનનું મંદિર છે, ભગવાન છેટા છેટા નથી ને ભગવાન જુદા છે, દિવસમાં એક વખત આટલેક જ જવાનું છે. અને મહારાજે આજ્ઞા કરી છે કે દિવસમાં સંધ્યાકાળે દેવ દર્શન કરવા જવું. હું આવતો હતો ત્યારે મેં જોયું મહાદેવજી, મેં કીધું દૃષ્ટવા શિવાલયાદિની દેવાકારણી વર્તમાની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાં. શિવાલય આદિક દેવસ્થાન રસ્તામાં જતા આવતા હોય તો પ્રણામ આદર થકી નમસ્કાર કરવું, દર્શન કરવા જવું. આ આપણને કરેલી આજ્ઞા છે. આપણે તો મંદિરમાં જવું જ, પણ ગમે તે રસ્તામાં શિવાલય આદિક દેવસ્થાન આવતા હોય, બહુ દુનિયા ભગવાને આપણા માટે બહુ સરળ કરી આપી છે. એટલે હવે વધારે નથી કહેવું, સમય વધારે નથી લેવો. મારે થોડુંક કામ છે. મહંત સ્વામીને સમય થઈ ગયો તો 12 તો વાગી ગયા છે. તો મહંત સ્વામી પછી આશીર્વાદ આપશે. હું હવે રજા લઈશ થોડીક. અને કૃષ્ણ સ્વામી થેન્ક યુ સો મચ. મહંત સ્વામી થેન્ક યુ. અને વહેલા મળીએ. મહંત સ્વામી ખેલા ને મજા આવે. મેં મારા વડીલમાં વડીલ ફ્રેન્ડ હોય તો મહંત સ્વામી ને સનાતન સ્વામી. એટલે ફ્રેન્ડની આદરે આપણે સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે પ્રેમ, લાગણી, આદર છે. અને આ જ આપણો પરિવાર છે. જય સ્વામિનારાયણ. ભગવાન તમને સૌને સુખ્યા કરે.